થાજો થાચો ભાઈ થાચો કુકડાના ધક્કા જ મારી નાખે ઘણા ધક્કા કહું છું પણ કઈ મેળ ખાતો નહીં હવે તો પગમાં કપાજી પડી ગઈ કપાજી હાય લાય તારે સમનાને ફોન કરું હલો સમના લ્યા ફૂટો અમારે ઘૂઘુનું છે ઘઘેણાનું સેટિંગ થાય હોય તો કરાવો ને ફૂટો હવે તારો ઘૂઘુ પનોતી છે પનોતી એને માજનમાં મેલ્યો રહો અને તું હારો લે અલ્યા શું થયું વેરસીબા હવે થાય શું ફૂટ્યા ઘૂઘુના કરમમાં જ ભમરો છે ઓહો એ આવરા વેવાઈ આવરા રોમ રોમ વેવાઈ છે નો તંબુરાનો મેં થોડીક તારા કરી છોડી પરણાઈ છે અલ્યા પણ આટલા રીમાં ચમશો ભૂડું અમારો લાડકો ઘૂઘુ ચો છે અલ્યા ઘૂઘુ તો સંડાસમાં જ્યો હશે હવે સંડાસ તો ખોલું પડ્યું છે હવે ઈ ભલે ને ખોલું હોય ઘૂઘુ જ્યો હશે બાવળિયામાં લોટો ભરીને અલ્યા પણ વેરસીબા ગોમના બાવળમાં ભૂડું અમે હમણાં જ જઈને આયા અહીંયા તો ઘૂઘુ ભૂઘુ કોઈ નતું તો શેતરે જ્યો હશે હવે શેતર છે તમારે હવે પણ ઈ બધું તારે ચા પૂછવાનું આવે છે ફૂડા ઈ બેઠો છે હીરાબાના ઘરે હવે હીરાબાના ઘરે તો કિલો એકનું તાળું વળગાડેલું છે હવે ઘૂઘુ ભલે ગમે અહીંયા જ હોય તમારે ઘૂઘુનું શું કામ છે એ પૂછો પેલા મને મારો ઘૂઘુ છે ને અમારી વેવણને લઈને ભાગી ગયો છે નબળો કોઈ દિવસ કીધું નહીં મને આ ઘૂઘુએ વેવણ વિશે આમાં વેવણ છે તો રૂપનો કટકો ને ભલે ને કાળી મેના હોય તમે 5 કલાકની અંદર ઘૂઘુને હાજર કરી નાખજો નકે ઘૂઘુ વગરના થઈ જાશો કહી દઉં છું અલ્યા ટાળી દો ટાળી કાળ મોઢાને નબળો મને કહેવાય નથી રહ્યો અલ્યા ફૂડું વેરસીબા ઘૂઘુ વગર તમારી ચિતાને આગ કોણ લગાવશે ફૂડું તો તું આલજી વરી મારી પાસે છે એટલો બધો ટાઈમ હોય છે હેઠ નબળો મોણસાઈ મરીજી હાજર કરો નકે મોણસાઈ ભેગા તમે મરી જાશો કહી દઉં છું પાછો હવે મારો ઘૂઘુ કોઈ દાડો આવું કોમ જ ના કરે મને એના પર પૂરો ભરોસો છે પણ ઈચા વેરસીબા તમારો છે એ તો હવે કલકત્તાના મેળામાંથી મળ્યો છે તમને હવે એ ભલે ને પણ મને ઉકેડેથી મળ્યો હોય મને મારા ઘૂઘુ પર પૂરો ભરોસો છે તમારા ભરોસાનું તો બસ એટલામાં તો હું સમજી ગયો હવે સમજી જાય ને તો અમારી વેવણ અને તમારા ઘૂઘુને હાજર કરો ને કે મજા નહીં આવે પાછો કહી દઉં છું એને તો વેરસીબા એમ કહું છું કે આપણે છે ને કલકત્તાના મેળામાં જઈ અને એને ગોતી આવીએ નબળો 100% અહીંયા કને જશે એટલે પણ તું ચા વાતે વાતે કલકત્તાના મેળાને વસમાં લાવે છે જો વેવાઈ હવે આ થુકસિંગ નામ છે મારું વેવાઈ નહીં હવે ગમે તે હોય પહેલા તો તમે ઈ કહો કે તમે મારા છોકરા પર ચમ આવો વેમ કરો છો વેવણ ભલે ભાગી જી હોય પણ એનો ફોન છે ને ઘરે પડ્યો રહ્યો તો અમારા શું મેસેજ કર્યો તો ઘૂઘલાએ અમારા અંદર મેસેજમાં લખેલું હતું તમારા ઘૂઘલાએ કે તું તૈયાર રહેના મેં આ રહા હવે એવો મેસેજ કરે એટલે ભાગી જી એમ ને ભાગે નહીં ભાગી જી બલાડ તો તારી બીજી વેવણનો નંબર મને આલ હું એ મેસેજ ઠોક ખાલી મગજના આ તો ઘરનો હતો ને એટલે તને કહેવાયો અને જો અમલ્યાના હાથમાં જો તમારો ઘૂઘલો હાથમાં આવી ગયું ને તો હાથ ભીડીથી નોમ નીકળી જશે પાછું કહી દઉં છું એ પપ્પા આ શું બખોડો મળ્યો છે હવે તમે વેવણ ક્યાં છે બેટા હવે જઈ વેવણ પપ્પા હવે બુડા થુક્ષી એમ કહેરો છે કે તું વેવણને લઈને જાતો રહ્યો છે હું તો ઓલી વાઘાબાની ભેંસો કોણી હતી એ ગોતવા ગયો તો પપ્પા હે વેવાઈ તમારી વેવણ ભેંસ જેવી હતી ના વેવાઈ ભેંસ જેવી નથી એ તો હવે રૂપનો કટકો હતી તો એ રૂપનો કટકો આ અમારા કાળા ડમરના કટકા સામે ભાગે એવું લાગે છે તમને તો હવે મેસેજ આવ્યો તો વળી શક કર્યો હોરો તમારા ઉપર હે કુકુ બેટા ત્યાં વેવણને મેસેજ કેમ કર્યો તો પપ્પા કાલ રક્ષાબંધન છે ને એટલે મારે રાખડી બાંધવા જવાનું છે ને એટલે મેસેજ કર્યો તો પપ્પા હવે કુકુ બેટી તું હવે રાખડી બાંધવા ના જાતો એને તો ભૂડા ચિયોક મંગળસૂત્ર બાંધીને જાતો રહ્યો છે વેરસીબા કુટુંબ મારી ભૂલ થઈ ગયો આ તમારા કાળા ડોમ જેવા છોકરા અમે મેં શક કર્યો એના માટે મને માફ કર હવે માફી જી તેલ લેવા પહેલા તો વેવણને ગોતો અને જો મળી જાય ને તો મારો કોન્ટેક્ટ કરજો અમારા ઘૂઘલા ભેગા એને ઘઘેણું કરાવી દેવાનું ફોટું તમારા ઘૂઘુના મોઢા પર ચાલી ચોખ્ખો ચાલી અને વેવણ જો એને જોઈ જશે ને તો ઉલટી ખાઈને મરી જશે નબળું
હવે કાલો છું, કોઈ કંટાતો નહીં, તે ઉપકા ખોસો. વાત તો આવે મારી બેટી. ત્રણ દાડા થી કેમ આયા હતા?